પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરનું ભજન શરૂ કરીએ અને પ્રભુ ધન્યવાદ આપીએ, પ્રભુને માન પણ આપીએ. હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાવ. જે યહોવાએ આકાશ આ પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળે છે. જ્યાં 2 અથવા 3 મારે નામે થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું. પ્રભુ આશીર્વાદ આપે અને એમના મહિમામાં આપણને આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો. તમે દયાના સાગર છો, અદ્ભુત મંત્રી છો, રાજા છો, ઉદ્ધાર કરતા છો, મુક્તિદાતા તમે છો. તમે ખરેખર અદ્ભુત પિતા છો, પુત્ર, પવિત્ર આત્મા, ત્રિદેવ. તમારો જયકાર થાવ, તમારો મહિમા થાવ. તમને ધન્યવાદ હજો. તમારું ભજન કીર્તન કરવાને આત્માથી, સત્યતાથી ખરેખર તમે મારી સહાય કરો, મદદ કરો કે અમે તમારું ભજન કીર્તન કરીએ અને તમારો જયકાર કરીએ. એવો આશીર્વાદ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે. આમીન, આમીન. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપીએ, મહિમા આપીએ, માન આપીએ. 70 નંબરનું ગીત કહીએ અને પ્રભુના નામને જય મળે, પ્રભુના નામને મહિમા પણ મળે. આવો વિશ્વાસીઓ જય આનંદ કરીને આવો રે આવો બેસે જુઓ જનીના રાજાને દૂતો સારે આવું તેને ભજીએ, આવું તેને ભજીએ, આવું તેને ભજીએ પ્રભુને. ભજો તથી જો મારી ઉતરે અવધજો દેવકી જન્મેનો મેદાન કરે આવું તેને ભજીએ, આવું તેને ભજીએ, આવું તેને ભજીએ પ્રભુને. જય જયકાર ગાવો સમુદાય દૂતોના, ગાવું આકાશી રે વાસીઓ. મુદ્દામાં ખાવો ધીમે મારે આવું તેને ભજીએ, આવું તેને ભજીએ, આવું તેને ભજીએ પ્રભુને. હે પ્રભુ આજે જને રાત પ્રકાર સુધી તને માથા પિતાનું ચેતન થઈ. આવું તેને ભજીએ, આવું તેને ભજીએ, આવું તેને ભજીએ પ્રભુને. જય આનંદ કરીને જુઓ જનીના રાજાનું દૂતો મારે આવું તેને ભજીએ, આવું તેને ભજીએ, આવું તેને ભજીએ પ્રભુને. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદો, પ્રભુના નામને મહિમા મળે, માન પણ મળે. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 6ઠો અધ્યાય અને એની 6ઠી કલમ. હું નિશાસા નાખીને થાકી ગયો છું. દર રાત્રે હું મારા પલંગને પલાળું છું. હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણને તેમની આશીષ આપે. પ્રભુના નામને ધન્યવાદ મળે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. આજનો આ સમય આશીર્વાદિત કરો. તમારું વચન તમે બોલો, અમે સાંભળે એટલું નહીં, પણ એ વચન અમે આધીન થઈએ. એવું આધીનતાળું હૃદય તમે અમને પૂરું પાડો. વચનની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા અમારી આત્મિક આંખોને ઉઘાડો. બોલનાર પાત્રને, સામેનાર સર્વ પાત્રોને આજનો આશીર્વાદ આપો. ઈશ્વરનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે. આમીન, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમ સર્વને આજની પ્રેમી સલામ. પ્રભુના નામને ધન્યવાદો, પ્રભુના નામને મહિમા પણ હોજો, માન પણ હોજો. કાલે બહુ સરસ રીતે ગીતશાસ્ત્ર 6 અને 5 ની કલમ જોઈ શક્યા. કેમ કે મરણ અવસ્થામાં તારું સ્મરણ થતું નથી. સેઓલમાં તારી આભાર સુધી કોણ કરશે? જીવતા રહીશું તો પ્રભુની સ્તુતિ કરીશું, પ્રભુને ધન્યવાદ આપીશું અને પ્રભુની સાથે સ્વર્ગમાં આભાર સ્તુતિ કરીશું. એ બહુ મોટો મર્મ
આપણે 5મી કલમમાં જોઈ ગયા. પ્રભુનો પુષ્કળ આભાર માનતા પ્રભુની સ્તુતિતાઓ. આજનો સમય કહે છે કે હું 6ઠી કલમમાં કહે છે હું નિશાસા નાખીને થાકી ગયો છું. દર રાત્રે હું મારા પલંગને પલાળું છું. હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું. પ્રભુ અદ્ભુત પ્રભુ છે. એ આશીર્વાદોનો આપનાર ઈશ્વર છે. એમની કૃપા, એમની દયા, એમની ભલાઈ એ ઉત્તમો ઉત્તમ છે અને હંમેશા આપણા માટે આશીર્વાદ લાવનારી અને પ્રભુમાં દ્રઢ કરનારી, પ્રભુમાં સ્થિર કરનારી બાબતો છે. એ માટે ઈશ્વર પિતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. પ્રભુના નામને મહિમા પણ મળે. અને ચોક્કસતા સાથે લુકની સુવાર્તા એનો 2જો અધ્યાય એની અંદર જે 10મી કલમમાં કહે છે કે દૂતે તેઓને આવીને કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે. ચોક્કસતા સાથે ઘેટા પાળકોને જઈને દૂતે સુવાર્તા આપી અને જે વાતો ઘેટા પાળકોએ તેમને કહી 18મી કલમમાં, તેથી સર્વ સાંભળનારાઓ અચરજ થયા. અને પણ મરિયમે એ સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી. ઘેટા પાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તેના લીધે તેઓ દેવનું મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ કે દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે. 20મી કલમમાં બહુ ચોક્કસતા સાથે ઘેટા પાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. ઈશ્વરનો જન્મ આપણા આંસુઓને લૂછી નાખે છે. ઈશ્વરનો જન્મ આપણી નિરાશા, આપણા નિરાશાને ભૂસી નાખે છે. ઈશ્વરનો જન્મ આપણા આંસુઓને ખરેખર આશીર્વાદિત કરે છે. આપણી પ્રાર્થનાઓ, આપણો વિશ્વાસ, આપણી દોડ, આપણી લગ્ની એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશીર્વાદિત લગ્ની છે. એ દોડ આશીર્વાદિત છે, એ વિશ્વાસ આશીર્વાદિત છે. અને માણસોને માટે કદાચ એ અશક્ય હોય, પ્રભુનું વચન કહે છે કે માણસોને માટે કદાચ અશક્ય હોય પણ દેવને માટે સર્વ શક્ય છે. દેવને માટે સર્વ શક્ય છે. પ્રભુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. પ્રભુ આશીર્વાદોને આપનાર ઈશ્વર છે. એ રાજા છે, એ તારણહાર છે, એ ઉદ્ધાર કરતા છે, એ મુક્તિદાતા છે. એ કદી બદલાતા નથી. એ ગઈકાલે, આજે, સદા સર્વકાળ એવા ને એવા પ્રભુ છે. કદાચ માણસ બદલાઈ જાય છે, પરિસ્થિતિ બદલાઈ જાય છે, સમય બદલાઈ જાય છે, સંજોગ બદલાઈ જાય છે, લોકો પણ બદલાઈ જાય છે, મિત્રો પણ બદલાઈ જાય છે, બધું જ બદલાઈ જાય છે, પણ પ્રભુ કદી બદલાતા નથી. પ્રભુ એવા ને એવા છે. પ્રભુ આપણને ચાહે છે, પ્રભુ આપણને પ્રેમ કરે છે, પ્રભુ આપણને માન આપે છે, પ્રભુ આપણને ઉંચકી લે છે. પ્રભુ જમીન દોષ થવા દેતા નથી. દાઉદ બહુ ચોક્કસતા સાથે પવિત્ર આત્માના બળ અને પરાક્રમમાં 6ઠી કલમની અંદર કહે છે કે હું નિશાસા નાખીને થાકી ગયો છું. દર રાત્રે હું મારા પલંગને પલાળું છું. હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું. જો દાઉદ જેવો દાઉદ આ પરિસ્થિતિ કહી શકતો હોય તો ખ્રિસ્તી જીવનમાં પરિસ્થિતિ આવશે જ. કટોકટી આવશે, કસોટી આવશે, ધીરજ રાખવી પડશે, હિંમત પણ રાખવી પડશે. અને એ ધીરજ અને હિંમતની આપણે ખરેખર કસોટી થાય છે. પ્રભુના પરાક્રમમાં ઇબ્રાહિમને પણ 25 વર્ષ સુધી રાહ જોવી પડી. મૂસાને પણ 40 વર્ષ સુધી રાહ જોવી પડી. એ ઈશ્વરનો મહિમા છે. કેટલા બધા સેવકોને રાહ જોવી પડી છે, પછી એ લોકો સફળ થયા છે, સફળ યોદ્ધાઓ બન્યા છે. ઈશ્વરના આશીર્વાદો સાથે દોડીએ તો ઈસુ ખ્રિસ્ત પણ 30 વર્ષની સેવામાં ભર યુવાન વયે વધસ્તંભ પરના મરણમાં ખરેખર વધસ્તંભ પર જડાયા. અને એ જ ઈસુ ખ્રિસ્ત આપણા માટે તારણના ભાગીદાર બન્યા. આપણા એમના દ્વારા આપણને તારણ મળ્યું, એમના દ્વારા આપણને ઉદ્ધાર મળ્યો, એમના દ્વારા આપણને નવું જીવન મળ્યું. યોહાન 3:16 કહે છે કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેના પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે અનંત જીવન પામે. પ્રભુએ આપણને અનંત જીવન આપ્યું.
એ પ્રભુની જેટલી સ્તુતિ કરીએ એટલી ઓછી છે. પ્રભુમાં કરેલી પ્રાર્થનાઓ, પ્રભુમાં કરેલી ખરેખર સ્તુતિ આરાધના, પ્રભુમાં કરેલું ભજન એ નિષ્ફળ જતું નથી. પ્રભુમાં તમે સામાન્ય દાન આપ્યું હશે, પણ એ સામાન્ય દાનનો પણ પ્રભુ તમને એનો પૂરેપૂરો બદલો કઈ ઘડી આપે છે એ તમે નથી જાણતા, પણ ઈશ્વર તમને આપી દે છે. કહે છે ને કે ખુશીથી આપનાને દેવ ચાહે છે. જે ઉદારતાથી વાવે છે, ઉદારતાથી લણે છે. એક ચોક્કસ પ્રકારની ઈશ્વરની આ બધી યોજનાઓ, ઈશ્વરના બધા ઈરાદા છે, ઈશ્વરની બધી વ્યવસ્થા છે, અને વ્યવસ્થાને આપણે માન આપવું જ રહ્યું. વચનમાં, પ્રાર્થનામાં, ખ્રિસ્તી જીવનની દોડમાં આપણે દોડવું જ રહ્યું. અને દોડીશું તો આપણે સફળ થઈશું. નિસાસો નાખીને થાકી જઈશું તો આપણે ખ્રિસ્તી જીવન નહીં જીવી શકીએ. ખ્રિસ્તી જીવન આપણે નહીં જીવી શકીએ. હિંમત તો રાખવી જ પડશે, અને સાથે સાથે ધીરજ પણ રાખવી પડશે. બાઇબલમાં કહે છે કે પ્રભુ આપણને જમીનદોઝ થવા દેતા નથી. શેતાન આપણને જમીનદોઝ કરવા માંગે છે, શેતાન આપણને નાશ કરવા માંગે છે, પણ પ્રભુ વચન કહે છે કે ઈશ્વર આપણને જમીનદોઝ થવા દેતા. એ ઉંચકી લે છે, એ ઉંચકી લે છે. એ પવિત્ર આત્માનું જે કાર્ય છે એ તો અજોડ ને અદ્ભુત કાર્ય છે, જેમાં આપણે દેવ બાપનો મહિમા જોઈ શકીએ છીએ, પ્રભુને ધન્યવાદ આપી શકીએ છીએ, પ્રભુને માન પણ આપી શકીએ છીએ. ઈશ્વર મહાન છે અને એમની મહાનતા એ અજોડ છે. નિસાસો નાખીને થાકી જવાની જરૂર નથી. માફી માંગી લઈએ કે પ્રભુ મારા નિસાસાને પૂછી નાખ અને મને તારી યોજનામાં, તારા ઈરાદામાં, તારા વચનમાં, તારી સાથે દોડમાં મને મજબૂત કર, મને મજબૂત કર, મને માફ કર, મને માફ કર, અને મને માફ, અને મને માફ. જુઓ, એ તમને માફ કરશે. ચોક્કસતા સાથે ખરેખર પ્રભુની સ્તુતિ કરતા રહીએ. દર રાત્રે હું મારા પલંગને પલાળું છું, હું આંસુઓથી મારા બિછાને નિસાસામાં ને નિસાસામાં નહીં રડું, પણ કોઈ ચોક્કસ ગોલ સાથે આંસુ પાડીને પ્રાર્થના કરીએ, કોઈ ચોક્કસ ઈરાદા સાથે આંસુ પાડીને પ્રાર્થના કરીએ, અને ગોલ અને ઈરાદા સાથે પ્રાર્થના કરીશું તો ચોક્કસ સફળતા મળશે. નિસાસો કેમ નાખવાનો? નિસાસો નહીં નાખવાનો. પ્રભુએ આપણને આશા આપી છે, પ્રભુએ આપણને વિશ્વાસ આપ્યો છે, પ્રભુએ આપણને કહ્યું છે કે હું પૂરું પાડીશ. તો આપણે પ્રભુ પરના વિશ્વાસમાં મજબૂત થઈએ. એ સમય તમારા માટે નહીં હોય તો એ તમને નહીં આપે. એ સમય તમારો જ્યારે આવશે ત્યારે તમને આપશે. એ આકાશની બારીઓ ખુલ્લી જ છે, એ પ્રાર્થનાઓની બારીઓ ખુલ્લી છે. એ પ્રભુનો આભાર માની, એ પ્રભુની સ્તુતિ કરી. અમદાવાદમાં શોભનાબેન એક જ વચનની અંદર કે બસ પેલી ઉપલી મળીને એક પ્રાર્થનાની બારી ખુલ્લી છે, એ ઉપલી મળીની પ્રાર્થનાની બારી ખુલ્લી છે, અને મને આનંદ છે કે મારે નિસાસો નાખવાની કે મારે ખાલી રડ્યા કરવાની જરૂર છે, પણ મારે આનંદથી ઘૂંટણ નમીને આશા સાથે, વિશ્વાસ સાથે, લગ્ન સાથે મારે પ્રાર્થના કરવાની જરૂર છે. અને મને ઈશ્વર વિજય અપાવશે, મને ઈશ્વર વિજય અપાવશે. અને પ્રભુએ સ્વપ્નાબેનને વિજય અપાયો, પ્રભુએ સ્વપ્નાબેનને વિજય અપાયો. પ્રભુની સ્તુતિ થાવ. એમની કેસની આખી ફાઇલ વેચાઈ ગઈ. વકીલે કહ્યું કે તમારા કેસની ફાઇલ જ ગાયબ થઈ ગઈ. જે કેસ 12-13 વર્ષથી ચાલતો હતો એની ફાઇલ જ ગાયબ થઈ ગઈ. હવે નવો વકીલ કરવાનો હતો. પ્રાર્થનામાં હતું કે હું તને વકીલ પૂરો પાડીશ, હું તને વ્યવસ્થા પૂરી પાડીશ. અને ત્યારે ખરેખર એ નિસાસો ના નાખ્યો, પણ એક ચોક્કસ ગોલ સાથે, આંસુ સાથે એમણે પ્રાર્થના કરવાનું નક્કી કર્યું. અને એ ઉપલી મળી પ્રાર્થનાની બારી એમને યાદ આવી કે સાહેબ રોજ એ બારી ખુલ્લી રાખે છે, અને બારીમાંથી એ આશીર્વાદ ઘરમાં આવે છે, તો મારા ઘરમાં પણ આશીર્વાદ આવે. હું પણ પ્રાર્થના કરું. 10 વાગે મને કહ્યું કે હું જવા નીકળું છું કોર્ટમાં, મારી સાથે રહેજો, પ્રભુ મારી સાથે રહેજો. અને મેં કહ્યું બસ તો કિસ્સા સૂત્ર 23 બોલીને તમે જાઓ. અને નીકળ્યા. દવા નામે નવો કેસ કરવાનો હતો, નવી ફાઇલ બનાવી નીકળ્યા. અને વચ્ચે ઝેરોક્સ કઢાવવા માટે ઉભા રહ્યા. ઝેરોક્સ કઢાવવા માટે ઉભા રહ્યા અને ગાડી લોક કરીને ઝેરોક્સ વાળાને પેલા જે સર્ટિફિકેટ હતા એની ઝેરોક્સ કઢાવવાની હતી.
એ જ કરાવ ઉભા રહ્યા ને હજુ સર્ટિફિકેટ ઝેરોક્સ વાળા ભાઈને આપે છે, એટલામાં ગાડીનો ધડાકો થયો, ગાડી સળગવા લાગી ને બેન તો ગીતો ગાવા લાગ્યા, આનંદ મોટો આનંદ, આનંદ પુષ્કળ આનંદ, એણે મને જોયો છે, મને બચાવી છે, આંખની કીકી પેટે મને સાચવી છે. એનો દુકાન વાળો કહે છે બેન ગાડી સળગી રહી છે. અલ્યા ભાઈ હું તો બચી ગઈ કે છે, હું તો બચી ગઈ કે છે, ભલે ગાડી તો કાલે બીજી લાવીશું પણ હું બચી ગઈ. પ્રભુના સેવકની જય હો, પ્રભુની જય હો, પ્રભુની જય હો, પ્રભુની જય હો. કે જેણે મારા આંસુઓ, જેણે મારી પ્રાર્થનાઓ સાંભળી અને મને બચાવી છે. અને પછી એમણે ફોન કર્યો, ભક્તિ સભા ચાલુ થઈ ગઈ છે. મેં કીધું આ પ્રાર્થના ચાલે જ છે, બોલો શું થયું? પછી કે છે કે 2 મિનિટ સાહેબ, તમારો આભાર, પ્રભુનો આભાર. હવે કે છે કે જુઓ ગાડી સળગી ગઈ કે છે, તમે મને બચાવી, પ્રભુએ મને બચાવી. મારે નિરાશ થવું નથી, મારે નિશાસો નહીં આપવું, ચોક્કસ ગોળ સાથે પ્રાર્થના કરવી છે અને પ્રાર્થનાના બળમાં ખરેખર જ બચી ગયું છે. હવે હું કેમની જઈશ મને નથી ખબર, કઈ નહીં, તમે આગળ જાઓ, 4 રસ્તાએ તમને રિક્ષા મળી જશે. અને 4 રિક્ષાઓ પેલી હતી, પણ એક રિક્ષા વાળો ભદ્ર જવા માટે ખરેખર વધારે પૈસા કરતો બીજો એનાથી વધારે કહેતો હતો. હવે કે કઈ રિક્ષામાં બેસું? એ મેં કીધું એ પેલી કહે છે કે 80 રૂપિયા આપી દેજો, બસ એમાં બેસી જાઓ, સહી સલામત તમને પહોંચાડી દેશે, ભદ્ર કોર્ટમાં તમને પહોંચાડી દેશે, અમદાવાદમાં. હું તો થલતેજ થી નીકળું છું, ભલે થલતેજ થી નીકળતા તમે પહોંચી જશો, તમે વિશ્વાસ રાખો. અને બરાબર 3 ના ટકોરે આ બાજુ જજ પેલું બેઠા છે અને પેલો ખરેખર નેક નામદાર જે હોય એ બૂમ મારી રહ્યો છે, શોભનાબેન ક્રિશ્ચિયન હાજી હો, શોભનાબેન ક્રિશ્ચિયન હાજી હો, શોભનાબેન ક્રિશ્ચિયન હાજી હો. અને દરવાજે પહોંચી ગયા, કહ્યું આઈ એમ કમિંગ સર, હું આવી ગઈ છું. અને તરત જ કહ્યું કઠેરામાં આવી જાઓ અને તમારી ફાઇલ લઈ લેવામાં આવશે. અને એમણે કહ્યું કે હું વકીલ કરવા માંગુ છું ને આ રીતનું કરવાનું છે, આ રીતનું કરવાનું છે. અને કહ્યું કે સારું સારું, કેસ ફરી નવા નામે નવા મુદ્દામાં જાહેર થશે. કલાક તમને આપવામાં આવે છે, બહાર જઈને વકીલ શોધી લો અને પછીથી તમને કેસ આપણે દાખલ કરી દઈએ છીએ. બહાર નીકળ્યા પાછું તરત જ એ પ્રાર્થના મેં ઉપલી વિડીયો કરાવીને પછી પાછો ફોન ખુલ્લો જ હતો. પાછી એમની સાથે વાત કરીને એમણે મને મારી સાથે વાત કરીને એમને કહ્યું કે જો 4 વકીલો બેઠા છે એ 4 વકીલો કરતા બીજો હમણાં આવશે, એ વકીલ સારો હશે. અને પછી એ વકીલ જે આવ્યો એમણે સામેથી જ કહ્યું મેડમ તમારો કેસ હું જીતી આપીશ, મેડમ તમારો કેસ હું જીતી આપીશ. અને એમને આંખમાં આમ આંસુ આવી ગયા અને એમણે પ્રભુનો બહુ જ આભાર માન્યો કે આજે હું શા માટે નિશાસો નાખું. મેં પ્રભુના તારણનો અનુભવ કર્યો છે, મેં પ્રભુમાં જીવન સોંપ્યું છે, પ્રભુ મારી સાથે છે, હું પ્રભુની સાથે છું, તો મારે હવે ગભરાવાની જરૂર નથી. અને સામેથી જ પ્રભુ દૂતો પૂરા પાડે છે, તો કેટલો મોટો આશીર્વાદ. અને પછી કહ્યું રાજુભાઈ મને વકીલ મળી ગયો, બસ હવે સાંજે તમે વાત કરજો, હવે પ્રાર્થના બરાબર પબ્લિક આવી ગયું છું ઉપલી મડીમાં, પ્રાર્થના એક ધારી ચાલશે જ, હવે રોકાશે નહીં. તો કે કઈ વાંધો નહીં, પણ વકીલ સાથે વાત થઈ ગઈ છે અને બસ હું એને કેસ આપી વાલા કેસ. ઈશ્વરે બહુ સરસ આંસુઓ સાથેની પ્રાર્થના જીત અપાઈ દીધી. એમના પક્ષમાં જ પ્રભુએ એમને જવાબ આપ્યો, એમના પક્ષમાં પ્રભુ, કારણ કે એમના પક્ષમાં પ્રભુ હતા, એમના પક્ષમાં પ્રાર્થનાઓ હતી, એમના પક્ષમાં ધીરજ હતી, એમના પક્ષમાં હિંમત હતી, એમના પક્ષમાં આંસુ હતા. અને એ પ્રભુને ઓળખતા હતા, એ પ્રભુને માન આપતા હતા, એ પ્રભુની સ્તુતિ કરતા હતા, એ પ્રભુને ધન્યવાદ આપતા હતા, એ પ્રભુને મહિમા આપતા હતા. જેમ ભરવાડોએ જે જોયું, જે સાંભળ્યું અને પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુને ધન્યવાદ આપતા પાછા ગયા, એમ આ બેન પણ રોજ રોજ પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુને ધન્યવાદ આપતા, પ્રભુના ચરણો બેસતા હતા, પ્રભુને માન આપતા હતા. અને બરોડામાં 234માં ઉપલી વેડીમાંથી પ્રાર્થનાની વેદી સતત સળગતી રહેતી હતી. એ બળ એમને મળી અને એમનો કેસ
જીતી ગયા. ઈશ્વર વિજયી પ્રભુ છે અને આપણને વિજય અપાવે છે. એ માટે ઈશ્વર પિતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પ્રભુના નામને ધન્યવાદ જ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ, કારણ કે પ્રભુ અદ્ભુત પ્રભુ છે. અદ્ભુત પ્રભુ, એ પરાક્રમી પ્રભુ, એ વિશ્વાસનું પ્રભુ, કદી નથી બદલાતા. પ્રભુ કદી બદલાતા. ઈશ્વરનો આભાર માને છે. ગેત્સેમાની વાડીમાં આવ્યા અને પવિત્ર આત્માના બળમાં 2017ની સાલ એક પરિવારની સાથેની દોડમાં હંમેશા પ્રાર્થના કરતા હતા અને એમણે બંને બાળકોનું લગ્ન નક્કી કર્યું અને પેલા ભાઈને કહ્યું કે કશી પણ પ્રાર્થનાની જરૂર હોય તો કહેજો, પ્રાર્થના કરીશું અને બધું પૂરું પડશે જ. એ ભાઈને વિશ્વાસ એવો હતો કે મારો ભાઈ મને પૂરું, મારા કાકાનો છોકરાએ કહ્યું છે કે આ છોકરો હું લઈ લઈશ અને એના લગ્ન કરાવીશ, એટલે કે મારે કશી જરૂર નહીં પડે. અને મારી છોકરીના માટે કહે છે કે મારી બહેને કહ્યું છે કે તારી છોકરી મારી છોકરી જ છે, એનો જે કઈ લગ્ન ખર્ચ થશે એ બધું હું આપીશ. એટલે સાહેબ મારે કશી ચિંતા કરવાની જરૂર, મારે કશી ચિંતા કરવાની. સુરેશભાઈ, પ્રભુ આપણા પક્ષમાં છે, બધું બરાબર છે, ભાઈ બરાબર છે, તમારો જ ભાઈ છે, કાકાનો છોકરો, અને તમારી ખરેખર આ મામાની છોકરી પણ ખરેખર કહે છે તમારી છોકરી માટે. પણ તો હું તો કહું છું કે પ્રાર્થના કરજો, પ્રાર્થના કરજો. એ સુરેશભાઈના મિસિસ રમીલાબેન કહે છે કે સાહેબ કઈ સુરેશ સારા માટે જ કહેતા હશે કે આપણે તો બધું તૈયાર જ છે, ખાલી આપણે તો પ્રાર્થના કરાવાયા છે કે ભાઈ આ છોકરા છોકરીનું મે મહિનામાં લગ્ન છે. એ લોકો જાન્યુઆરીની પેલી 26મી જાન્યુઆરી અમે આભાર સુધી કરીએ ત્યારે એ લોકો આવ્યા હતા. તો પણ એમને કહ્યું કે ચલો એ ગાડી પ્રાર્થના થાય છે એટલે તમે અમારી સાથે આવો. એટલે અમદાવાદથી એ લોકો આવેલા હતા અને સાથે બેઠા હતા એક ગેત્સેમાની વાડીમાં. અને પછી મેં આટલું કહ્યું પણ એમને એક જ હતું કે ભાઈ મારા કાકાનો છોકરો મારા છોકરા માટે લગ્ન માટે મદદ કરશે અને મારા ખરેખર આ કોઈની છોકરી મારી છોકરી માટે લગ્ન માટે મદદ કરશે. અને પછી ખરેખર આ લોકો માર્ચ મહિનામાં ઉપવાસના દિવસો ચાલવાના, એટલે એ સમયે આ સુરેશભાઈ ને રમીલાબેન પેલા એમના કાકાના છોકરાના ત્યાં ગયા, આલ્બર્ટના ત્યાં મળવાને માટે થોડી વાતચીત કરી. તો કહ્યું કે ભાઈ છોકરાનું લગ્ન એક દિવસ રાખ્યું છે, છોકરીનું બીજા દિવસ રાખ્યું છે, તો લાય અમને પૈસાની મદદ કરજે. એમણે પેલા ખરેખર એ કાકાના દીકરાએ ખરેખર આલ્બર્ટે એક જ કહ્યું કે યાર સુરેશ, મારે તો વ્યવસ્થા નહીં થાય, સોરી, માફ કરજે કે છે. મેં તો તને કહ્યું હતું, મને એમ હતું કે મારી પાસે 3 લાખ રૂપિયા આવશે તો હું તારા છોકરા અર્પિતના લગ્નમાં બધી જ રીતે ખર્ચો ઉઠાવી લઈશ અને તારા દીકરાનું લગ્ન મારો જ દીકરો છે એમ કરી કરીશ, પણ માફ કરજે, અત્યારે હું કશું જ કરી શકું એમ નથી. આ લોકો ચા પી ઘરે આવી ગયા. એ દિવસ પછી પાછા પેલા એમના કોઈના દીકરીના ત્યાં ગાડી ગયા, કુસુમબેનના ત્યાં ગાડી, અને કુસુમબેનને ત્યાં ગાડી મળ્યા, વાતચીત કરી. આલ્બર્ટની કોઈ વાત એમને ના કરી, કારણ કે પહેલો જ પેલો નકારો થયેલો એટલે એમને આલ્બર્ટની વાત ના કરી. બેન, હવે આપણે ખરેખર કહે છે કે આપણી દીકરી અર્પિતાનું લગ્ન લેવાનું છે, તો હવે તું મદદ કર તો સારું. તો એના કપડા લાવીએ અને કપડા સીવડાવીએ, બધી વ્યવસ્થા સાથે કરીએ, દાગીના કાઢીએ. પેલા બેને કહ્યું કે જો મારી સાસરીમાં જમણા મારી નણંદના છોકરાનું મામેરું ભર્યું, એટલે ભાઈ ભલે હું કે મેં કહ્યું તો ખરું, પણ હું તારી છોકરીના લગ્નમાં બધો ખર્ચો નહીં ઉઠાવી શકું, હું તારી છોકરીના લગ્નમાં બધો ખર્ચો નહીં ઉઠાવી શકું, એટલે મને માફ કરજે કે છે. ભાભી મને માફ કરજો કે છે. મેં તો સરસ રીતે કહ્યું હતું કે હું 2.5 લાખ રૂપિયા તો આપીશ તમારી છોકરીના લગ્નમાં, એટલે પણ કે છે મને માફ જ કરજો. મામેરા બહુ બધો ખર્ચો થઈ ગયો મારી નણંદના દીકરી પરણી, એમાં કહે છે કે એમાં બહુ જ બધો ખર્ચો થયો. આગળ છોકરા આપણે આપ્યા, પાછા દીકરી વખતે વધારે કર્યું, એટલે કહે છે કે કશું જ નથી.
અમારથી બનશે એટલું કરીશું, પણ તમે હજુ તમારી પાસે સમય છે. એપ્રિલ મહિનો, મે મહિનામાં તમારે લગ્ન છે, પણ તમે વ્યવસ્થા કરી દો. અને આ બે અમદાવાદમાં 2-3 જગ્યાએ પ્રાર્થના કરવા ગયા, જીસસ કોલ્સમાં અન્ય જગ્યાએ પ્રાર્થના કરવા ગયા, પણ તોય પેલા સુરેશભાઈની આંખમાંથી તો આંસુ આયા જ કરે. રમીલાબેન કે છે કઈ નહીં, હવે પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. આપણે થોડી ઘણી બચત છે તો થોડી ઘણી બચતમાં કઈ ચલો હું ખરેખર દવાખાનામાં આયા છું તો હું દવાખાનામાંથી કોઈ લોન લઈ લઈશ. અને ખરેખર તમે પેલી કંપનીમાં પટાવાળાનું કામ કરો છો ત્યાંથી તમે લોન લઈ લેજો. તો કે આપણે નથી લોન કઈથી મળશે? કેમ આપણી સાથે આલ્બર્ટે આવું કર્યું? કેમ કુસુમે આવું કર્યું? અને નિશાસો નાખ્યા કર્યું, નિશાસો નાખ્યા. અને એકદમ જ પછી સુરેશભાઈ નું યાદ આવ્યું કે ચલો બરોડા જઈએ. પેલી ગેસેમાની વાડીમાં જઈએ, સાહેબને મળીએ. એ શું કહે છે, એમના ત્યાંથી પણ થોડી ઘણી આપણને મદદ મળે. એ કહેતા હતા ને અમે ભણાવીએ છીએ, અમે લગ્નમાં મદદ પણ કરીએ છીએ, અને સોસાયટી છે અમારી, એ સોસાયટીમાં મદદ કરીએ, પછી તમે અમારે આપજો અને પછી અમે બીજાઓને મદદ કરીશું. એમને ત્યાં આગળ એ વ્યવસ્થા છે. એ જો વ્યવસ્થા ચાલતી હોય તો બહુ સારું, આપણે જઈને કહીએ અને પ્રાર્થના કરાવીશું. મને ફોન કર્યો BSNL પર, મને કે છે રાજુ પાળક સાહેબ. મેં કીધું હા બોલો, આજે કેટલા વાગે મીટિંગ છે તમારી? મેં કહ્યું અમારી મીટિંગ તો 12 વાગ્યાની છે, તો અમે 11 વાગે આવીએ છીએ કે છે. તમે ગંગાસાગર માંથી જોયલનગર 8માં તમે ગેસેમાની વાડીમાં આવી શકશો? મેં કીધું હા, હું જોયલનગર 8માં આવું છું, તમે આવો. મેં કીધું ચોક્કસ હું આવું છું. અત્યારે તો હજુ 9 વાગે છે, પણ હું 11 વાગે આપણે મળીએ. અને હું એ ગાડી આવી ગયો 11:15. અને લોકો પણ અહીંયા સમા તળાવે ઉતર્યા. પછી ચાલતા 11 વાગ્યા આવી ગયા. એમની સાથે સરસ વાત થઈ અને બહુ રડ્યા બે જણા બહુ રડ્યા. લોકો નિશ્વાસો શું નાખો છો? જો આ બારી ખુલ્લી છે, આ અમારી બારી ખુલ્લી છે, ઉપલી બળી બારી ખુલ્લી છે. આ બારીમાંથી દાનિયેલ પ્રાર્થના કરતો તો યરુશલેમની બારી ખુલ્લી નથી. દાનિયેલની પ્રાર્થનાઓ આશીર્વાદિત થઈ હતી, તો એની પ્રાર્થનાઓ બધાને માટે આશીર્વાદિત થઈ છે. પ્રભુ એમને બધાને બળ આપ્યું છે, હિંમત આપી છે, ધીરજ આપી છે. તમે હારી ના જશો, તમારા પક્ષમાં પ્રભુ છે. અમારે થશે એટલી મદદ અમે કરીશું. અમારી પાસે જે ભંડોળ છે એમાં તમારા છોકરાને અમે આપવા પ્રયત્ન કરીશું. તમારી છોકરીને 50,000 આપીશું, તમારા છોકરાના લગ્નમાં 50,000 રૂપિયા આપીશું ખરા. તમે પ્રાર્થના કરો, હારશો ને નિશાસો ના નાખશો. જે પરિસ્થિતિ છે, જે સમય છે, પ્રાર્થના કરો. અને કહો કે જોયેલ નગરની ગેસેમાની વાડીની બારી ખુલ્લી છે. પ્રભુ અમારા માટે ત્યાંથી અમારા ઘરમાં આશીર્વાદ આવે, અમારા ઘરમાં આશીર્વાદ આવે. એ ઉપલી મડીની બારી ખુલ્લી છે, એ ત્યાંથી અમારા ઘરમાં આશીર્વાદ આવે. અમારી પ્રાર્થના, અમારો વિશ્વાસ વધારો, અમારી હિંમત વધારો, અમને બળ પૂરું પાડો. અમારા દીકરા માટે, અમારી દીકરી માટે, લગ્નને માટે બધી વ્યવસ્થા પ્રભુ તમે જ પૂરી પાડો. અમે તમારા વિશ્વાસ આવ્યા છે, તમારા વિશ્વાસ. સાચ પ્રાર્થના ખુશ પ્રભુનો આભાર માને છે. એ પ્રાર્થના ચાલુ કરી અને પવિત્ર આત્માના બળ એમને પેલા પટાવાળામાં ત્યાં એમને કહી રાખ્યું હતું એમની નોકરીમાં. અને સાહેબે કહ્યું કે કેટલાની લોન જોઈએ છે? તને મળી જશે, તો ફોર્મ ભરી દે, તને લોન મળી જશે. કેટલા વર્ષથી એ જોબ કરે છે? તો કે સાહેબ હું 25 વર્ષથી છું, આ 26 વર્ષ મારું પૂરું થશે ને 27મું વર્ષ ચાલશે. કઈ નહીં, તને લોન મળી જશે, તો તારે એ લોન ભરી દે. એટલે બેન આયાનું કામ કરતા હતા, એટલે એમને પણ કહ્યું LG હોસ્પિટલમાં, એ રમીલાબેનને પણ કહ્યું કે તમે ફોર્મ ભરી દો, તમને જે જોઈશું એ લોન તમને મળી જશે. 3-3.5 લાખ રૂપિયા સુધીની લોન તમને મળી જશે. બંને જણા કે પ્રભુ તારો આભાર કે ગેસેમાની બારી ખુલ્લી છે, ઉપલી બડીની બારી ખુલ્લી છે. પ્રભુ તું
તારા કાન ઉઘાડા રાખે છે. પ્રભુ તારો હાથ તું અમારા માટે ઊંચો રાખે છે. તું તારું મુખ અમારા માટે ખુલ્લું કરે છે. એમણે આવી પ્રાર્થના કરી અને મને ફોન પર જણાવ્યું કે મેં આવી પ્રાર્થના કરી, પ્રભુ તું ક્યારેય કાન બંધ નથી કરતો, પ્રભુ તું ક્યારેય હાથ છોડી દેતો નથી, તારા હાથ અમારા હાથમાં છે. તું અમારા માટે શબ્દ બોલ્યો અને કામ થયું છે. અમે આભાર માનીએ છીએ. મને પછી ફોન થયો કે અમે આવી પ્રાર્થના કરી, કાલે ફોર્મ ભરીએ છીએ, મને 4 લાખ સુધીની લોન મળી જશે, આને 3.5 લાખ સુધીની લોન મળી જશે, પછી પગારમાંથી હપ્તો કપાશે, બહુ સરસ રીતે લગ્ન થઈ જાય. મેં એની ખરેખર 21મી તારીખે લગ્ન આ દીકરીનું છે, પહેલું દીકરીનું રાખ્યું છે અને પછી દીકરાનું લગ્ન રાખ્યું છે બીજા દિવસ 22મી મે. અને ખરેખર પ્રભુ અમને આશીર્વાદ આપે. પ્રભુ અમને આશીર્વાદ નવા ફોર્મ ભર્યા, પ્રભુનો આભાર માની, પ્રભુની સ્તુતિ. 1 એપ્રિલે એમને કહ્યું કે તમારી લોન પાસ થઈ ગઈ છે. 2 એપ્રિલે એમના બંનેના ચેક 3.5 લાખનો 4 લાખનો ચેક એમનો આવી ગયો. ભાઈએ છોકરાના લગ્નમાં ખર્ચનું બધું મેનેજમેન્ટ કર્યું, બેનના ચેકમાંથી એ દીકરીનું લગ્નનું બધું મેનેજમેન્ટ કર્યું. બહુ સરસ દાગીના લીધા, કપડા લીધા, બહુ સરસ રીતે પ્રભુના પરાક્રમમાં, પ્રભુના સામર્થ્ય CNI ચર્ચ મણિનગરમાં પેલું છોકરાનું લગ્ન થયું અને પવિત્ર આત્માના બળમાં છોકરીનું લગ્ન ખરેખર સિમ્પસન મેમોરિયલ ચર્ચ અલાયન્સમાં થયું. પણ બહુ સરસ રીતે એ લગ્ન થયું. પ્રભુનો આભાર માની, પ્રભુની સ્તુતિ કરી. છોકરી સારી રીતે વળાઈ દીધી. એમણે જો અલાયન્સ મિશનના સભ્યો હતા, પણ ચોક્કસતા સાથે ઈશ્વરે આશીર્વાદ આપ્યો. છોકરો ખરેખર મળીને CNI છોકરીની લગ્ન થયું અને છોકરી પણ ખરેખર ત્યાં સિમ્પસન મેમોરિયલ ચર્ચનું ધામ એમની ખરેખર ઉમરે બાદથી આવી અને એ પણ મેથોડિસ્ટના હતા. પણ ઈશ્વરનો આભાર માન્યો. એ પ્રાર્થનાના આંસુ નિરર્થક નથી. પ્રાર્થનાઓ સફળ થાય છે. પ્રાર્થનાઓ સફળ થાય. નિશ્વાસો નાખવાની જરૂર નથી. નિશ્વાસો નાખવાની જરૂર નથી. નિરાશ થવાની જરૂર નથી. હતાશ થવાની જરૂર નથી. ના હિંમત થવાની જરૂર નથી. પ્રભુનો આભાર માન્યો. આ તો કોરોનાના સમયમાં એવો સમય આવ્યો એટલે થોડી ફેથ કાલવરી ચર્ચમાં કટોકટી ઊભી થઈ. બાકી તો પ્રભુનો આભાર માનીએ છીએ કે સોસાયટી બરાબર હતી, બધી વ્યવસ્થાઓ બધી બરાબર હતી. પણ એ પછી જે બધાને મદદો કરી પછી આવતા લોકો બંધ થયા અને આવવામાં પેલા દાનો બંધ થયા, એટલે અત્યારે પરિસ્થિતિ આ છે. પણ તોય પ્રાર્થનાઓ તો ચાલુ છે કે ફેથ કાલવરી ચર્ચની જમીન લઈએ, ફેથ કાલવરી ચર્ચ બાંધીએ અને ઘણા બધાને પ્રભુના વચનમાં લાવીએ. કેટલા લોકો નિશાસા નાખી રહ્યા છે, કેટલા લોકો નાસીપાસ થઈ રહ્યા છે, કેટલા લોકો હતાશ થઈ રહ્યા છે. આજે કુટો, આજે હાથ ઊંચા એ લોકોને માટે પ્રાર્થના કરીએ. એ લોકો પ્રાર્થના કરતા થાય, એ લોકોના ઘરોમાં પ્રસંગો થાય, એ લોકોના ઘરોમાં કોઈ વાનાની ખોટ ના પડે. ભલાઓ ચોક્કસતા સાથે દોડીશું તો પવિત્ર આત્મા ચોક્કસ આપણી સહાય ને આપણી મદદ બનશે. પ્રભુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. પ્રભુ એમનું પરાક્રમ પૂરું પાડે છે. પ્રભુનો મહિમા મોટો છે. પ્રભુનો મહિમા મોટો છે અને પ્રભુ અદ્ભુત પ્રભુ છે. અને માટે આ દાખલાઓ દ્વારા બસ હું તો કહું છું કે નિશાસો નાખશો નહીં. તમે જ્યાં કઈ છો ત્યાં તમે પ્રભુની સ્તુતિ કરો, તમે પ્રભુને ધન્યવાદ આપો, તમે પ્રભુને માન આપો. તમારી જે કઈ વિનંતી છે એ અમને તમે ખરેખર જણાવો. અમે તમને એ વિનંતી ગુપ્ત રાખીશું. તમારી વિનંતી ગુપ્ત રાખીશું. તમે અમને જણાવો અને અમે તમને બોલાવીએ ત્યારે તમે આવો. હું તમારા માટે પ્રાર્થના કરી તમારી વિનંતીને ખરેખર કરીશ અને તમે કરો. જો એ ડિપ્રેશન જતી રહેશે, જો એ કટોકટી જતી રહેશે, જો એ કસોટી જતી રહેશે, પણ નિશાસો નાખવાની જરૂર નથી. હિંમત હારી જવાની જરૂર નથી. ના હિંમત થવાની જરૂર નથી. દુઃખી થવાની જરૂર નથી. દોડી
પાઉલ કે છે નિશાનની ભણી આગળ ધસું છું, વધસ્તંભ ભણી આગળ ધસીએ. પ્રભુ આપણા પક્ષમાં છે, પ્રભુ આપણી સાથે છે. એ આપણો મદદગાર બનશે, એ આપણા દરેક પ્રસંગોને સફળ કરશે. માટે ઘડી બહુ ચોક્કસતાથી કહે છે, દૂતે તેઓને કહ્યું કે બીકોમાં, કેમ કે જો મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે. અને કહે છે કેટા બાળકોને જેમ કહેવામાં આવ્યું તો તેમ તેઓએ સાંભળ્યું, જોયું, તેને લીધે તેઓ દેવનો મહિમા સ્તુતિ કરતા પાછા ગયા. ચોક્કસતા સાથે દાઉદ કહે છે, કેમ કે દાઉદ કહે છે ગીતશાસ્ત્ર 6:6 હું નિશાસા નાખીને થાકી ગયો છું, દર રાત્રે હું મારા પલંગને પર લાડું છું, હું આંસુઓથી મારા બિછાનાને પીવું છું. પ્રભુ આપણને નિશાસામાંથી બહાર કાઢે, પ્રભુ આપણને આશીષ આપે અને ચોક્કસ ગોલ સાથે, આંસુ સાથે આપણે પ્રાર્થના કરનારા બનીએ. અને પ્રાર્થનાના યોદ્ધાઓ આપણી સાથે છે, ચોક્કસ એ યોદ્ધાઓ આપણને પ્રાર્થનામાં ટકાઈ રાખશે અને પ્રાર્થનાઓ સફળ થશે, એના જવાબો પણ મળશે. પ્રભુ આપણી સહાય કરે, પ્રભુ આપણી મદદ કરે, પ્રભુ એમનું પરાક્રમ પૂરું પાડે. તમે જે કઈ પ્રાર્થના વિનંતી કરવા માંગો છો, પવિત્ર આત્માના બળ તમે એ વિનંતી તમે મોકલી શકો છો. પ્રભુના પરાક્રમમાં લિંક તમારી પાસે છે, એ વિડીયો મોકલાય છે, લિંક તમારી પાસે છે, એ લિંકમાં નંબર આપેલો જ છે. અને પવિત્ર આત્માના બળ તમે રોજ રોજ સંદેશો સાંભળો, પ્રાર્થના કરો, અન્ય લોકોને પણ આ સંદેશા વિશે કહો. ઇન્સ્ટાગ્રામ પર પણ આ સંદેશો મુકાય છે અને સરસ વોટ્સએપ પર આ સંદેશો મુકાય છે. અને તમે જુઓ, સાંભળો, અનુભવો અને બીજાઓને કહેતા રહો. અને એમ પ્રભુ રાજ્ય આપણે બધા ભેગા થઈને બાંધીએ અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. પ્રભુ આપણી સહાય કરે, પ્રભુ આપણી મદદ કરે, પ્રભુનો મહિમા થાય, પ્રભુને ધન્યવાદ મળે. આમીન. પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુના નામને ધન્યવાદ આપતા, પ્રભુ ખાસ પરાક્રમમાં આશીર્વાદિત બળ પૂરું પાડે અને 67 નંબરનું ગીત ગાઈએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. ભજન સંગ્રહમાં 67 નંબરનું ગીત ગાઈએ. ગાવો જય ગાન, આજે ગાવો જય ગાન, ગીતો સાથે ગાવો આજે જય જય ગાન. ગાવો જય ગાન, આજે ગાવો જય ગાન, ગીતો સાથે ગાવો આજે જય જય ગાન. સ્વર્ગવાસી દેવ આવ્યો માન્ય વિભાવ, દૂતોનો સ્વામી છે બન્યો નમ્રતા. સ્વર્ગવાસી દેવ આવ્યો માન્ય વિભાવ, દૂતોનો તે સ્વામી બન્યો નમ્રતા. ગાવો જય ગાન, આજે ગાવો જય ગાન, દૂતો સાથે ગાવો આજે જય જય ગાન. સજુ કર કજુ કર ગૌરવીર નામ, હરી નર દેહ તેણે સ્વીકારી કપાણ. કર કજુ કર ગૌરવીર નામ, હરી નર દેહ તેણે સ્વીકારી કપાણ. જય ગાન, આજે ગાવો જય ગાન, દૂતો સાથે ગાવો આજે જય જય ગાન. ગરીબ લાચાર પીડાયેલા પાપીઓને કા, ગરીબ થયો ઉતારવાને ધરી ગયેલા. ગરીબ લાચાર પીડાયેલા પાપીઓને કા, ગરીબ થયો ઉતારવાને ધરી ગયેલા. ગાવો જય ગાન, આજે ગાવો જય ગાન, દૂતો સાથે ગાવો આજે જય જય ગાન. પતિતોને તારવાને કીધી રે, અધમો ઉતારવાને કેવો પેટ. પતિતોને તારવાને કીધી રે, અધમો ઉતારવાને કેવો છે આ પેટ. ગાવો જય ગાન, આજે જય ગાન, દૂતો સાથે ગાવો આજે જય જય ગાન. રાજા અમે સૌ થઈએ નમ્ર સુસમાન, મારી તારી સ્થિતિ અમે ગાઈએ જય ગાન. રાજા અમે સૌ થઈએ નમ્ર સુસમાન, મારી તારી સ્થિતિ અમે ગાઈએ જય ગાન. ગાવો જય ગાન, આજે ગાવો જય ગાન, દૂતો સાથે ગાવો આજે જય જય ગાન. આનંદીના તાલ તમે કરીએ,
પ્રભુ ઈશુ તારું મન ધરી ખસી રે આનંદી નાતા તને ફરી દે. પ્રભુ ઈશુ તારું મન ધરી ખસી રે ગાના જે ગાવું જય ગા સંગીતો સાથે ગાવો આજે જય જય ગા ગાવું જય ગાના જે ગાવું જય ગા સંગીતો સાથે ગાવો આજે જય ગા. પ્રભુના નામને ધન્યવાદ આપીએ અને ઈશ્વરની સ્તુતિ કરતા પ્રાર્થના કરીએ. પ્રભુને મહિમા મળે, પ્રભુને માન પણ મળે. ધન્યવાદ પ્રભુ, માન મહિમા ગૌરવ પરાક્રમ તમને જો આજનો આ સમય આશીર્વાદિત કર્યો એના માટે આભાર માનતા સ્તુતિ કરતા અમારા જીવનો તમને સોંપીએ છીએ. તમારા મહિમામાં અમારો તમે ઉપયોગ કરો, તમે જય પામો પ્રભુ, તમે મહિમા પામો પ્રભુ, તમે માન પામો. તમે પરાક્રમી પ્રભુ છો, વિશ્વાસુ પિતા તમે છો, તારનાર દોરનાર તમે છો. તમે કદી બદલાતા નથી, ગઈકાલે આજે સદા સર્વકાળ ઇવાન ઈશ્વર તમે છો. તમારી પાસે આવીએ છીએ આજના વચન દ્વારા. અમને હિંમત આપો, અમને બળ આપો. એ પ્રાર્થનાનું સામર્થ્ય અમારું રક્ષણ કરનાર નથી અને અમને દ્રઢ કરે, સ્થિર કરે એવો આશીર્વાદ આપજો પ્રભુ. જો વિડીયો સાંભળી રહ્યા છે એઓને પણ આશીર્વાદિત કરો. એમના મનમાં જે પ્રશ્નો છે, એઓના જે નિશાસા છે, એઓ જે કઈ ડિપ્રેશનમાં બેઠા છે, એઓને પણ પ્રભુ તમે આ વચન દ્વારા ઉભા કરો. દાનિયેલ દિવસમાં 3 વખત પ્રાર્થના કરતો હતો. યરૂશાલેમની બારી, એનું ઘર યરૂશાલેમની બારી તરફ ખુલ્લું હતું. બારીમાંથી યરૂશાલેમ દેખાતું અને પ્રાર્થના કરતો. ઉપરી મેળીની બારી પ્રાર્થનાની આશીર્વાદ છે. ગેસેમાની બારી પ્રાર્થનાની બારી આશીર્વાદ છે. અમારા સર્વની બારીઓ તમારા નામમાં આશીર્વાદ છે. અમને પ્રાર્થનાનો બોજ આપો. નિશાસો ના નાખીએ, આંસુઓ સાથે, લગ્ની સાથે, પૂરી હિંમત સાથે, પૂરા વિશ્વાસ સાથે પ્રાર્થના કરીએ. અને વિડીયો સાંભળનારા સર્વ પ્રાર્થના કરીએ. અને એમના ઘરોમાં તમે જાઓ, તમે જન્મ્યા છો અને એમને ઉઠાવો, એમને ઉભા કરો, એમને હસતા કરો, એમની તમામ ચિંતાઓને દૂર કરી એમના આનંદમાં વધારો. જે દાનો સ્કેનરમાં આવે છે પ્રભુએ આપનારાઓને પણ આશીર્વાદ આપો. જો આપવા માંગે છે તેઓ ખુશીથી આપે છે, તો અનેક ઘણું પાછું આપજો. આના જે કર્યું એ ઉત્તમ કર્યું છે. એમની સેવાઓને સફળ કરજો, એમના નોકરી ધંધાઓને સફળ કરજો. અને ફેઈથ કાલ્વરી ચર્ચની જમીન લેવાય, ફેઈથ કાલ્વરી ચર્ચ ઊભું થાય, પ્રભુનો મહિમા થાય, પ્રભુને ધન્યવાદ મળે એવો આશીર્વાદ આપજો. તમારા પરાક્રમ અમારા શરીરનું જીવતું પવિત્ર તમને પસંદ પડે એવું અર્પણ તમને કરીએ છીએ. અર્પણનો તમે સ્વીકાર કરો, તમારા મહિમા અમારો ઉપયોગ કરો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારું માફ કરીએ છીએ તેમ તમે અમારું માફ કરો. અમને પરીક્ષામાં લાવો, અમારો છૂટકો કરો. જેમ કે રાજ્ય, આ પરાક્રમ, આ મહિમા સર્વકાળ તમારા હોજો. આમીન. તારના કૃષ્ણની કૃપા, પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો ભક્તોની સાથે અમારું જીવન તમને સોંપીએ છીએ. અને મારા જીવન અને કાર્ય દ્વારા અને મારી રૂઢિકરણો દ્વારા લોકો આકાશમાંના બાપની આભાર સુધી કરતા આકાશમાંના બાપને માન આપે, એ આશીર્વાદિત કરો. અને ખરેખર દરેક ઘૂંટણ, દરેક જીભ કબૂલ કરે ઈસુ એ જ પ્રભુ છે. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. નલવાનું લગ્ન માં આશ્ચર્ય થાય, સેવકનું પ્રતિક્રમણ પૂરું આશ્ચર્યની સાથે અમારી હર હંમેશ કરો. આમીન, આમીન, આમીન. પ્રભુનો આભાર માનીએ અને પ્રભુની સ્તુતિ કરીએ.
આ સ્કેનરમાં તમે જે કંઈ દાન આપવા માંગો છો, પ્રભુની સ્તુતિ સાથે તમે દાન આપી શકો છો. પ્રભુના નામમાં આ સ્કેનર તમારા મોબાઈલમાં લઈને તમે બીજો ઘરમાં મોબાઈલ હોય એ મોબાઈલથી તમે દાન મોકલી શકો છો. અને ખુશીથી આપનારને દેવ ચાહે છે કે જેથી કરીને પ્રભુમાં આપેલું દાન તમારું આશીર્વાદ થશે અને પ્રભુ એનો નહીં ઘણો આશીર્વાદ તમને આપશે. પ્રભુ તમને ક્યારેય કસાય વાનાની ખોટ નહીં પડવા દે. પ્રભુ આશીર્વાદ આપશે. પ્રાર્થનાઓ તો ચાલુ જ છે અને પ્રાર્થનાના બળમાં આ વર્ષમાં કંઈક પ્રભુ અદભુત કરે. 25ના વર્ષમાં 25નું વર્ષ આશીર્વાદિત થાય તો જમીન પણ લેવાય અને પ્રભુના પરાક્રમમાં ઉપર ફેથ ચર્ચ કાલ્વરી ચર્ચ બાંધીએ અને ચર્ચ ખુલ્લું મૂકીએ. વાલાઓ, પ્રભુ તમને આશીર્વાદ આપે છે, પ્રભુ તમને પ્રેરણા આપે છે, પ્રભુ તમને દોરવણી આપે છે. આ સ્કેનર અત્યારે ખરેખર તમારી આગળ ઊંચું કર્યું છે. પ્રભુના પરાક્રમમાં તમે પ્રાર્થના સહિત અર્પણ મોકલી શકો છો. અને અર્પણ ચોક્કસ કાલ્વરી ચર્ચમાં જ જશે. અને જ્યારે જમીન લઈશું, બનાવીશું, ત્યારે ચોક્કસ તમને યાદ કરીશું અને તમને બોલાવીશું. પ્રભુ તમને લઈ આવશે અને અમે તમને જોઈશું, તમે અમને જોશો, ખુશ થશો. પણ પ્રભુ તમને દોરે છે. આની અંદર ચોક્કસ તમારું યોગદાન આપો. 2-4 દિવસે, 5 દિવસે, મહિને કે 2 મહિને, તમને જ્યારે યોગ્ય લાગે છે થોડામાંથી થોડું પણ દાન તમે આપી શકો છો. અથવા રોજનું દાન તમે ભેગું કરીને ફક્ત ફેથ કાલ્વરી ચર્ચના બાંધકામ માટે પછી તમે એને મોકલી શકો છો. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. તમે સાંભળ્યું એ માટે તમને સર્વનો પુષ્કળ આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપજો. ખ્રિસ્તી શાંતિ જે સર્વ સમક્ષ બહાર છે એ તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. ખ્રિસ્ત જન્મ જયંતિનો આશીર્વાદ પ્રભુ તમને સર્વને આપે. પ્રભુના મહિમામાં આનંદથી નાતાલ ઉજવીએ, નવું વર્ષ ઉજવીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. ઈસુ આપણી સાથે રહે. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. આમીન, આમીન.